સાવરકુંડલા એસટી વર્કશોપમાં ગંભીર અકસ્માત, બસ નીચે કચડાઈ જતા 80 વર્ષીય મહિલાનું થયું મોત। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। સાવરકુંડલા એસટી વર્કશોપમાં બુધવારે સવારે ગંભીર અકસ્માત સર્જાતા 80 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ વર્કશોપમાં બસની હેરફેર દરમિયાન મહિલા બસ નીચે આવી જતા બસ નીચે કચડાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ વર્કશોપમાં હેડ મેકેનિકલ દ્વારા ડીઝલ ભર્યા બાદ બસને પરત લઈ જવામાં આવી રહી હતી। આ દરમિયાન રિપેરિંગ માટે વર્કશોપમાં રહેલી બસની અડફેટે એક મહિલા મુસાફર આવી ગયા હતા। અકસ્માતમાં મહિલા બસ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ તેણીનું મોત નીપજ્યું હતું। મૃતક મહિલા ગોદીબેન પરમાર આંબરડી સાવરકુંડલાના રહેવાસી હોવાની જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સાવરકુંડલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે એસટી વર્કશોપની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા છે। મુસાફરોની અવરજવરવાળા વિસ્તારમાં બસોની હેરફેર દરમિયાન જરૂરી સાવચેતી રાખવામાં આવતી હતી કે નહીં, તેમજ મહિલા વર્કશોપ પરિસરમાં કયા સંજોગોમાં પહોંચી હતી તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી।